રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજકોટના ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ગોંડલ ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયનો આ વિડીયો છે, જ્યાં મહેન્દ્ર પાડલિયાએ કહ્યું કે હું 5 લાખની લીડ મારે કેમ કરવી। પાટીલ સાહેબે કહ્યું કે 5 લાખની લીડનું અત્યારથી ટેન્શન આવી ગયું છે। ધોરાજી ઉપલેટામાંથી લીડના થાય મારાથી, મારે તો જયેશ રાદડિયા અને જયરાજસિંહને કહેવું પડશે, સવા લાખની લીડમાં તમે મદદ કરજો। જયેશભાઈ અને જયરાજસિંહ મદદ કરે તો મારે લીડમાં વાંધો થાય। अन्य मंत्रस्थ सौ महानुभाव आप सौ भाइयों तथा बहनों, मारे तो थोड़ुं अघरू है धोराजी उपलेटामां टेन्शन क्यारथी करी गयुं छे तमने कहूं के 5 लाख ની લીડ ની પાટીલ સાહેબે ટાર્ગેટ આપ્યું। મેં તો 5 લાખમાં અમે તો મારવું ક્યાં? એટલે હું છે ને જયેશભાઈ ને ગોંડલ જયરાજસિંહ બાપુને કહેવાનું છું કે તમે 1.25 લાખનું કેટલા પૂરું મારે કઈ બહુ વાંધો ન આવે, બરાબર? કોઈ છતાં અમે વિચાર કર્યો છે, અમે સ્થાનિક કાર્યકર્તા જે 5 મંડળ છે, 5 મંડળના ટીમમાં અમારા પ્રભારી અહીં બેઠા છે, બધાએ નક્કી કર્યું કે આપણે 3 ગણા કરવા છે। એટલે 12 કરીને છત્રીનો વાત હતી, તો પછી એમાં રમેશ બાપા કે છત્રી નહીં હાલે, 51,000। એટલે હવે ટેન્શનમાં છું, અમારા વિસ્તારના કાર્યકર્તા અહીંયા આવ્યા છે, આપણે એક જ કામ કરવું જોઈએ સાહેબ, મારું એવું સૂચન છે નમ્ર કે આપણે કાંઈ કરવાનું નથી। સાહેબ જે વાતાવરણ આખા સમગ્ર દેશમાં ઊભું કર્યું છે, આપણે બુથની મતદાનની વ્યવસ્થા જ ગોઠવવાની છે। કાંઈ પ્રચાર મોટી સભા કે આપણે યોગીજીને લઈ આવીએ કે અમિતભાઈ શાહ સાહેબને લઈ આવીએ એવી કાંઈ મને આવશ્યકતા લાગતી નથી। આપણું પહેલા દિવસે આપણે ફોર્મ ભરાઈ જાય, ચૂંટણીનું ફોર્મ ભરાઈ જશે એટલે પહેલા દિવસે આપણે છેલ્લા દિવસનું પ્લાનિંગ કરવું જોઈએ એવું મને લાગે છે। મતદાન વ્યવસ્થા જ મતદારોને પેટી સુધી પહોંચાડ્યા એટલે કોમળમાં જ જવાના।